વેલકમ બેક દોસ્તો ટુ સિમ્પ્લિફાઈડ મેથ્સ ચેપ્ટર 5 આપણું ચાલી રહ્યું છે સાતત્ય અને વિકલનીયતા એમાં આજે ભાગ 9 સ્ટાર્ટ કરીએ છીએ આપણે દોસ્તો ઓકે આઈ હોપ કે તમે છેલ્લું આપણું જે લેક્ચર હતું જે હતું સાંકળ નિયમ જે મેં કહ્યું એ ખૂબ જ અગત્યનો ટોપિક છે એ સાંકળ નિયમને તમે બરાબર સમજ્યા હશો અને સૂત્રને એના જે ઉદાહરણો અને એ બધું જ બરાબર તમે ક્લિયર કર્યું હશે કારણ કે આજે આપણે એના ઉપરથી આગળ જઈ રહ્યા છીએ ઓકે તો એ જે સાંકળ નિયમ આપણે છેલ્લે જોયેલો એ સાંકળ નિયમ અત્યારે હું ખાલી લખું છું કારણ કે આજના આખા સ્વાધ્યાયમાં આપણે એનો ઉપયોગ કરવાનો છે અને એ હું બે વિધેય વાળું સાંકળ નિયમ લખું છું d/dx ઓફ g ઓફ fx હોય બરોબર તો શું હતું સૂત્ર આપણું d/dx ઓફ g ઓફ fx હોય તો પહેલા g નું વિકલન થાય એટલે કે g ડેશ ઓફ fx અને ઇન્ટુ f ડેશ x એટલે કે પહેલા બહારના વિધેયનું વિકલન થાય ત્યારે અંદરનાને કશું જ નહીં કરવાનું ત્યાર પછી અંદરનું જે પણ વિધેય હોય fx એનું વિકલન કરવાનું એટલે કે f ડેશ x બરોબર ઓકે ક્લિયર તો હવે આનાથી આપણે આગળ વધીએ છીએ સ્વાધ્યાય 5.2 આ સાંકળ નિયમ બરાબર યાદ રાખજો હવે સ્વાધ્યાય 5.2 જોઈએ આમ તો એક વખત સાંકળ નિયમ ખબર પડ્યા પછી સ્વાધ્યાય 5.2 તમને સરળ લાગશે એક બે દાખલા સિવાય ઓકે અને જનરલી એમાં એવા દાખલાઓ છે જે એકચ્યુઅલમાં બહુ બોર્ડની દ્રષ્ટિએ પૂછાય નહીં પણ છતાં સ્વાધ્યાય કેમ ગણવું પડે કારણ કે પછી આગળના સ્વાધ્યાયમાં જ્યારે સાંકળ નિયમ આવે ત્યારે બધું થોડું કોમ્પ્લિકેટેડ હોય તો જો તમને આવા સિમ્પલ દાખલાઓનું તમને પ્રેક્ટિસ હોય તો કોમ્પ્લિકેટેડમાં સરળતા પડે એટલા માટે ઓકે હવે એમાંથી આપણે અમુક દાખલાઓ જ લઈએ છીએ કારણ કે ગઈકાલે લાસ્ટના આપણે લેક્ચરમાં પણ આપણે ઘણા એમને ઉદાહરણો મેં તમને આપેલા હતા બરોબર હવે 3 થી દાખલા નંબર 1 થી 8 બધામાં આપેલું છે કે નીચેના 1 થી 8 માં આપેલા વિધેયોના x ની સાપેક્ષે વિકલિત શોધો x ની સાપેક્ષે એટલે સંકેતમાં શું વાપરવાનું d/dx એનો મતલબ x ની સાપેક્ષે જો હું તમને y ની સાપેક્ષે કહું તો d/dy યાદ રાખજો તમને કોઈ પણ રકમમાં થીટા ની સાપેક્ષે કહે તો d/d થીટા કરવાનું t સમય ફિઝિક્સમાં તમે t નો વધારે ઉપયોગ કરો રાઈટ તો d/dt એટલે તમે સમયની સાપેક્ષે વિકલન કર્યું કહેવાય રાઈટ થીટા ખૂણો છે તો d/d થીટા એટલે ખૂણાની સાપેક્ષે વિકલન કર્યું કહેવાય ઓકે તો આવી રીતે વિકલનના સંકેતો વપરાય છે હવે એમાંથી એકાદો સરળ દાખલાથી ચાલુ કરું છું બીજો હવે એ છે d/dx ઓફ cos ઓફ sin x ઓકે તો આપણે શું કરવાનું પહેલા બહારના વિધેયનું એટલે કે કોસનું વિકલન થાય તો કોસનું શું થાય માઇનસ સાઇન ઓફ સાઇન એક્સ બરોબર માઇનસ સાઇન ઓફ સાઇન એક્સ અને ઇન્ટુ હવે બહારનું વિકલન થઈ ગયું ત્યારે જો અંદરનાને કશું નહીં કર્યું સાઇન એક્સ ના સાઇન એક્સ એમને એમ જ રાખ્યા આ ખાસ સમજવાનું છે ઇન્ટુ d/dx ઓફ હવે અંદરનાનું વિકલન થાય એટલે કે સાઇન એક્સ નું વિકલન થશે ઓકે તો સાઇન એક્સ નું શું થાય cos x થાય એટલે ફાઇનલ આન્સર માઇનસ સાઇન ઓફ સાઇન એક્સ અને ઇન્ટુ આ સાઇન એક્સ નું થયું cos x આ થયો તમારો ફાઇનલ જવાબ ઓકે બહુ સરળ છે બધા ઓબ્જેક્ટિવ્સમાં એમાં આવે એવું આ કદાચ જો આવે તો મોસ્ટલી તો આવવાની શક્યતાઓ જ નથી પછી ચોથો દાખલો લઉં છું તો ચોથો દાખલો છે એ છે જે પણ રકમ હોય ને એમાં d/dx લગાવી દેવાનું એટલે d/dx ઓફ sec ઓફ tan ઓફ રૂટ x બરોબર sec ઓફ tan ઓફ રૂટ x બરાબર છે રાઈટ હવે બીજું એક વસ્તુ અમે યાદ રાખવાની તમારે આ જ્યારે પણ ગણિતમાં કોઈ બી રકમ આપે ને દોસ્તો રાઈટ તો એમાં છે ને કૌંસ તો ડાબી બાજુની કૌંસની સંખ્યા અને જમણી બાજુ કૌંસની સંખ્યા સરખી હોવી જોઈએ જો આ બધું સમજવા જેવું છે આવા પણ માર્ક્સ કપાય જ્યારે તમે
90 95 માર્ક્સ લાઈન બેઠા હો ને અને પછી જ્યારે તમારું પેપર ચેક થાય ને તો એ વખતે આવું બધું નાની નાની ઝીણી ઝીણી વિગતો જોવાય દોસ્તો. જો આ બાજુ આ 1 અને 2 કૌંસ છે તો આ બાજુ 1 અને 2 કૌંસ, એનો મતલબ કે આ કૌંસ કમ્પ્લીટ છે. ધારો કે એક બાજુ 2 કૌંસ કર્યા બીજી બાજુ 3 કૌંસ કર્યા, એનો મતલબ કે જે બાજુ 2 કૌંસ કર્યા ને એ બાજુનો કૌંસ તમારો અધૂરો ઇનકમ્પ્લીટ કહેવાય. કૌંસની સંખ્યા બંને બાજુ સરખી જ હોય, આ ક્યારેય ભૂલશો નહીં. હા, અચ્છા, હવે આનું આપણે કરવાનું છે વિકલન. તો આનું વિકલન કરીએ તો પહેલા કોનું વિકલન થાય? સેકનું. બરોબર. આ આખાને એવું માનો કે આ આખું એક્સ છે, હા, અથવા સગવડતા ખાતર એને તમે વાય કહી દો. તો સેક વાય નું વિકલન શું થાય? તો આપણે લાસ્ટ ટાઈમ જોયેલું છે, સેક નું શું થાય છે? સેક એક્સ ઇન્ટુ ટેન એક્સ. એટલે સેક વાય નું શું થાય? સેક વાય ઇન્ટુ ટેન વાય. એટલે વાય ની બદલે આ કૌંસ છે એટલે ઇઝ ઇક્વલ ટુ સેક, બરોબર, આને આખાને એઝ ઇટ ઇઝ જ મૂકી દેવાનું એટલે કે સેક ઓફ ટેન ઓફ રૂટ એક્સ ઇન્ટુ, બરોબર, આ આખું વાય છે, સેક વાય ટેન વાય એટલે કે ટેન વાય, ટેન ઓફ રૂટ એક્સ. એટલે હજુ ખાલી કોનું પત્યું ખબર છે? આ સેકનું વિકલન, એટલે કે 12ના વિધેયનું વિકલન પત્યું. હવે ઇન્ટુ, હા, ગુણ્યા. હવે કોનું વિકલન કરવાનું? એની અંદર નાનું. તો એની અંદર કોણ છે? હવે 10 છે. હા, એટલે ઇન્ટુ ડી બાય ડીએક્સ ઓફ, હવે કોનું? 10 નું વિકલન કરવાનું. હવે જ્યારે તમે 10 નું વિકલન કરો છો ત્યારે યાદ રાખજો આ 10 ઓફ રૂટ એક્સ નું વિકલન કરીએ છીએ આપણે. ઓકે, હા, તો એ વખતે 10 નું જ વિકલન થાય, રૂટ એક્સ નું કશું ના થાય, ખાલી 10 નું કરવાનું. એટલે ઇઝ ઇક્વલ ટુ, જો હવે પહેલું પદ એમનું એમ, આ પહેલું પદ, આ બીજું પદ, બધું એમનું એમ ગુણ્યા 10 નું શું થશે? સેક સ્ક્વેર. અને રૂટ એક્સ છે તો રૂટ એક્સ ના રૂટ એક્સ રહેવા દેવાના એઝ ઇટ ઇઝ. હા, એટલે જો પહેલા સેક નું વિકલન થયું, પછી ડી બાય ડીએક્સ ઓફ 10, તો 10 નું વિકલન થયું, આ રહ્યું સેક સ્ક્વેર રૂટ એક્સ કર્યા. હવે કોનું વિકલન થાય ત્રીજી વાર? રૂટ એક્સ નું. તો હવે રૂટ એક્સ નું ડાયરેક્ટ લખી દઉં. રૂટ એક્સ નું શું છે? 1/2 રૂટ એક્સ. ઓકે, તો આ થયો તમારો આન્સર. હવે આમાં કંઈ સાદું રૂપની આપણે બહુ પેલી ચિંતા ને પંચાત કરવાની નહીં કે ભાઈ આટલો લાંબો આન્સર તો ભલે રહ્યો, કશો વાંધો નહીં. જરૂર નથી કે આન્સર એટલે હંમેશા નાના સ્વરૂપમાં જ હોય. હા, એટલે આ સેક ઓફ 10 ઓફ રૂટ એક્સ ઇન્ટુ 10 ઓફ રૂટ એક્સ ઇન્ટુ સેક સ્ક્વેર રૂટ એક્સ ઇન્ટુ 1/2 રૂટ એક્સ, આ તમારો ફાઇનલ આન્સર. બહુ બહુ તો આ 2 રૂટ એક્સ ને આ આખાના છેદમાં લખી કાઢો, દેટ્સ ઓલ. આ તમારો આન્સર. બરોબર. ઓકે, બોલો, કોઈ ડાઉટ કરો? રાઈટ. ત્યાર પછી 5મો દાખલો લઉં છું. હવે 5મો દાખલો છે, એની અંદર શું થાય છે જુઓ. 5મા દાખલામાં ડી બાય ડીએક્સ ઓફ સાઇન ઓફ ax પ્લસ બી અપોન cos ઓફ cx પ્લસ બી આવું છે. ઓકે, બરોબર છે. તો આમાં પહેલા શું થાય દોસ્તો? ભાગાકારનો નિયમ આવ્યો, કાર્ય નિયમ ભાગાકારનો, કારણ કે અંશ ભાગ્યા છેદ. તો ભાગાકારના નિયમ પ્રમાણે શું કરવું પડશે? ક્યાંથી સ્ટાર્ટ થાય? ભાગાકારનો નિયમ યાદ છે ને? છેદથી શરૂઆત થાય. એટલે છેદ એમને એમ રાખો, એટલે કે cos ઓફ cx પ્લસ ડી એમના એમ ઇન્ટુ અંશનું વિકલન એટલે કે ડી બાય ડીએક્સ ઓફ સાઇન ઓફ ax પ્લસ બી, પછી માઇનસ. હવે અંશ એમનો એમ એટલે કે સાઇન ઓફ ax પ્લસ બી એમના એમ ઇન્ટુ ડી બાય ડીએક્સ ઓફ છેદનું વિકલન એટલે કે cos ઓફ cx પ્લસ ડી. અને આખાના છેદમાં છેદનો વર્ગ એટલે આનો સ્ક્વેર. હા, એટલે cos ઓફ cx પ્લસ ડી એનો આખાનો સ્ક્વેર, તો એને એકચ્યુઅલી cos સ્ક્વેર કહેવાય, cos સ્ક્વેર cx પ્લસ ડી.
હોલ સ્ક્વેરનો મતલબ યાદ છે ને ત્રિકોણમિતિમાં, બરોબર? એટલે આ થયો ભાગાકારનો નિયમ, રાઈટ? હવે જ્યારે આવું લાંબુ પદ આવે ને તો બને ત્યાં સુધી છે ને આમ સળંગ જ લખવાનું. ઘણા આમ ઉપર નીચે લખી કાઢે છે, તો બને તો એવું નહીં કરવાનું. બીજું કે ભાગાકાર આવે એટલે અંડરલાઈન કરવાની આવે, રાઈટ? તો ઘણા શું કરે છે કે આમ નાનો એમથી અંડરલાઈન કરી દે આટલી અને છેદમાં લખી કાઢે. ઉતાવળ હોય લખવાની, રાઈટ? એમ કે ભાઈ ટાઈમ ખૂટશે, પણ એકચ્યુઅલમાં જે નિશાનીઓ કરવી પડે એ કરવી જ પડે. અંડરલાઈન આખી કરવી પડે. આ આખાના છેદમાં છે તો આ આખી અંડરલાઈન કરવી જ પડે. ઓકે? એન્ડ ધેર ઇઝ નો અધર વે. તમે યાદ રાખજો, એવું વિચારશો જ નહીં કે ભાઈ હું નાની અમથી લાઈન કરી દઉં, નીચે લખી દઉં એટલે છેદમાં આવી ગયું. એવું ના વિચારશો, ધ્યાન રાખજો. એવું કરશો ને તો જેની નીચે અંડરલાઈન હશે ને એ જ ગણાશે, બાકીનું બધું તો અલગ ગણાશે. તો ગડબડ થઈ જાય, એની આખી સમજૂતી બદલાઈ જાય. બરોબર છે? ઓકે. હવે ઇઝ ઇક્વલ ટુ cos ઓફ cx પ્લસ ડી. હવે આનું વિકલન થાય. હવે જો આમાં સાંકળ નિયમ આવ્યો પાછો, રાઈટ? એટલે જોયું, ભાગાકારનો કાર્ય નિયમ વાપર્યો. હવે સાંકળ નિયમ કે આમાં પહેલા કોનું વિકલન કરવાનું? સાઇનનું. તો સાઇનનું વિકલન શું થાય? કોસ. એટલે ઇન્ટુ કોસ કરો ત્યારે અંદરનું કશું નહીં કરવાનું, એટલે કોસ ઓફ ax પ્લસ બી ગુણ્યા. હવે સાઇનનું વિકલન પત્યું કોસ. હવે ax પ્લસ બી નું વિકલન કરવાનું, જે હું ડાયરેક્ટ લખી દઉં છું. ax પ્લસ બી, એમાં a અચળ એટલે અચળ બહાર નીકળી જાય અને x નું 1 એટલે ખાલી a આવ્યો અને b તો ખાલી એકલો અચળ છે એટલે 0. બરાબર કે નહીં? તો a પ્લસ 0 આ ax પ્લસ બી નું થયું. એટલે એકચ્યુઅલી પ્લસ 0 ના લખો ને તો પણ નો પ્રોબ્લેમ, રાઈટ? માઇનસ સાઇન ઓફ ax પ્લસ બી તો છે જ, ગુણ્યા. હવે આ કોસનું વિકલન, તો પહેલા કોસનું વિકલન થાય, શું થાય? માઇનસ સાઇન થાય કે નહીં? શું થશે? માઇનસ સાઇન. હવે સમજવાનું છે, કોસનું માઇનસ સાઇન થશે તો આગળ માઇનસ નિશાની હોય એ પ્લસ કરી દેવાની. કારણ કે આનું માઇનસ થયું તો આગળ માઇનસ તો હતું જ, તો માઇનસ માઇનસ પ્લસ થયું અને કોસનું આપણે વિકલન સાઇન થયું. એટલે સાઇન ઓફ cx પ્લસ ડી અને ઇન્ટુ, અત્યારે હું અહીંયા ખાલી c લખી દઉં, સમજણ પડશે. જેવી રીતે a પ્લસ 0 એટલે આ a છે, તો અહીંયા c પ્લસ 0 એટલે c છે. cx પ્લસ d નું c, સેમ ax પ્લસ b ની જેમ જ. અને આખાના છેદમાં આ જે છે એમાં તો કશું વિકલન છે જ નહીં, એટલે એ તો એઝ ઇટ ઇઝ cos સ્ક્વેર cx પ્લસ ડી. હવે આમ જોવા જાઓ ને તો એકચ્યુઅલમાં આ પતી ગયો છે આન્સર, પણ થોડુંક જે કંઈ સાદુરૂપ થતું એ સાદુરૂપ મારે આપવું પડે. હવે જુઓ, અહીંયા એક તો a છે, એને આગળ લઈ લઉં, પછી cos ax પ્લસ બી, cos cx પ્લસ ડી, બરોબર? જો a આગળ ઇન્ટુ cos ax પ્લસ બી ઇન્ટુ cos cx પ્લસ ડી, પછી પ્લસ. હવે પ્લસ થઈ ગયો હો. આ સાઇન, એમાં c આગળ લઈ લો. આ c હતા ને એ c આગળ આવી જાય એટલે c સાઇન ax પ્લસ બી ઇન્ટુ સાઇન cx પ્લસ ડી, બરોબર? અને આખાના છેદમાં. બસ એકચ્યુઅલમાં ઉપર આન્સર આવી જ ગયેલો છે, પણ ખાલી પેલા સહગુણકો હતા એને આગળ લીધા એટલા પૂરતું મેં લખ્યું, બાકી કંઈ ફરક પડ્યો નથી. ઓકે? આ થયો ફાઇનલ તમારો જવાબ. ઓકે, રાઈટ? ચાલો, હવે ત્યાર પછી હજી એકાદો દાખલો આપણે જો ગણવો હોય તો છઠ્ઠો દાખલો લઉં છું. છઠ્ઠો દાખલો, ઓકે? દાખલા નંબર 6. હવે છઠ્ઠામાં જે રકમ છે એ તમે ધ્યાનથી જોજો. ડી બાય ડીએક્સ ઓફ cos x ક્યુબ ઇન્ટુ સાઇન સ્ક્વેર x રેઝ ટુ 5. હા, બરોબર?
હવે આમાં જેમ હમણાં 5મા દાખલામાં ભાગાકારનો નિયમ લાગ્યો ને એમ અહીંયા ગુણાકારનો નિયમ લાગશે. આ cos x ક્યુબ એક વિધેય છે અને ગુણ્યા sin સ્ક્વેર x રેઝ ટુ 5 એ બીજું વિધેય છે. તો ગુણાકારના નિયમ પ્રમાણે શું થાય? પહેલું વિધેય એમનું એમ, બીજાનું વિકલન, હા, વત્તા બીજું એમનું એમ, પહેલાનું વિકલન. પહેલા આપણે એ સ્ટેપ લખીએ ગુણાકારનો નિયમ. ઓકે, જે ફિઝિક્સમાં તમારે આવતું હશે કે જો પહેલું એમનું એમ એટલે કે cos x ક્યુબ એમના એમ ઇન્ટુ ડી બાય dx ઓફ sin સ્ક્વેર x રેઝ ટુ 5 પ્લસ બીજું પદ એમનું એમ એટલે કે sin સ્ક્વેર x રેઝ ટુ 5 એમના એમ ઇન્ટુ પહેલાનું વિકલન એટલે કે ડી બાય dx ઓફ cos x ક્યુબ. બરાબર. હવે વિકલનનો વારો આવ્યો. વિકલન આવે એટલે પાછું સાંકળ નિયમ, કારણ કે આખું સ્વાધ્યાય સાંકળ નિયમનું જ છે. હા, બરોબર. એટલે સાંકળ નિયમ વગરનો તો કોઈ દાખલો આમાં છે જ નહીં. હવે આને ધ્યાન આપજો. આમાં સાઇન સ્ક્વેર છે એટલે એકચ્યુઅલમાં શું થાય? આ છે ને આ આખાનો સ્ક્વેર ગણાય, આખાનો હોલ સ્ક્વેર છે એટલે સાઇન ઓફ x ની 5 ઘાતનો હોલ સ્ક્વેર છે. તો મેં લાસ્ટ લેક્ચરમાં છેલ્લું આપણો જે ભાગ હતો એ ભાગ હતો આપણો ભાગ નંબર 8. તો ભાગ નંબર 8માં મેં કીધેલું કે જ્યારે ઘાત આવે ને અને સાંકળ નિયમ આવે તો ઘાતને હંમેશા બહારનું વિધેય ગણવાનું, એટલે પહેલાં ઘાતનું વિકલન કરવાનું અને પછી આધારનું કરવાનું. ઓકે, એટલે ઘાતનું એટલે ઘાતમાં શું છે? 2 છે. તો તમે એના પ્રમાણે યુઝ કરશો તો શું થશે? n ઇન્ટુ એક્સ રેઝ ટુ n માઇનસ 1. આમાં કયું સૂત્ર આવે? એક્સ રેઝ ટુ n વાળું સૂત્ર. એક્સ રેઝ ટુ n 5 ઘાતને હમણાં ના જોશો, આ 5 ઘાત ભૂલી જાઓ, એ તો હજુ ત્રીજું સાંકળ નિયમ પછી આવશે. હમણાં ખાલી સાઇન સ્ક્વેર જુઓ. હા, તો સાઇન સ્ક્વેરનું શું થાય? 2 sin રેઝ ટુ 2 માઇનસ 1 એટલે કે 2 sin, ઓકે, x ની 5 ઘાત. હવે એકચ્યુઅલી અહીંયા 2 માઇનસ 1 આવે, પણ 2 માઇનસ 1 એટલે 2 ઓછા 1 એટલે તો 1 ઘાત થાય ને. બરોબર. તો એ મેં અહીંયા 1 ઘાત લખી નથી. એટલે જ પહેલા કોનું વિકલન પત્યું મિત્રો? હા, ઘાતનું પત્યું. જો સમજો બરાબર. હવે ઇન્ટુ, આ થોડું તકલીફ વાળું છે, ઇન્ટુ મેં કીધેલું ને 1-2 દાખલા સિવાય બધા ઇઝી છે. હવે કોનું વિકલન કરવાનું? આધારનું. આધારનું એટલે હવે કોનું વિકલન થાય? સાઇનનું. તો સાઇનનું શું થાય? કોસ. સાઇનનું શું થશે? કોસ. હવે કોસ કરો ત્યારે આને x ની 5 ઘાતને પાછું કશું નહીં કરવાનું, એટલે x ની 5 ઘાત એમની એમ. એટલે પહેલા આ જે થયું એ શું થયું? સ્ક્વેરનું એટલે ઘાતનું વિકલન થયું 2 sin. બરોબર. 2 sin રેઝ ટુ 2 માઇનસ 1. પછી ઇન્ટુ આધારનું વિકલન એટલે સાઇનનું કોસ ઇન્ટુ હવે કોસ પત્યા પછી સૌથી અંદરનું એટલે કોનું? x ની 5 ઘાતનું વિકલન. તો x ની 5 ઘાતનું શું થાય? 5x રેઝ ટુ 5 માઇનસ 1. 5 ઓછા 1 એટલે 4. તો આખો મોટો કૌંસ જે મેં કર્યો ને દોસ્તો, એ આખો આનું વિકલન છે. કોનું? આખું સાઇન સ્ક્વેર, હા, આખું આ મોટો કૌંસ ખ્યાલ આવે છે? સાઇન સ્ક્વેર એક્સ રેઝ ટુ 5 નું આખો મોટો કૌંસ એનું વિકલન છે સાંકળ નિયમના ઉપયોગથી. હજુ પહેલા પદનું પત્યું, પછી વત્તા. ઓકે, વત્તા. હવે આ એમનું એમ એટલે કે સાઇન સ્ક્વેર એક્સ ની 5 ઘાત એમની એમ. હવે cos x ક્યુબ એનું વિકલન કરો તો એમાં હવે છે ને બહુ જ ઇમ્પોર્ટન્ટ વસ્તુ આવી મિત્રો. આ જે બધા જ ભૂલો કરે જ છે એ અહીંયા હતું સાઇન સ્ક્વેર, એટલે મેં તમને કહ્યું કે સાઇનનો આનો હોલ સ્ક્વેર ગણવાનો, રાઈટ? એટલે પહેલા સ્ક્વેરનું એટલે ઘાતનું વિકલન થયું. હવે આમાં ધ્યાન આપજો, આમાં કોસની કોઈ ઘાત નથી, કોસની કોઈ ઘાત નથી, x નો ઘન છે એટલે x ક્યુબ છે. એટલે મિત્રો આમાં કોસની કોઈ જ ઘાત નથી, એટલે આમાં ઘાતનું વિકલન પહેલા નથી થવાનું. આ x ક્યુબ છે ને એકચ્યુઅલમાં શું થાય ખબર છે? એને ભલે એમણે રકમમાં ના આપ્યું હોય, બરોબર છે, એમણે રકમમાં નથી આપ્યું, પણ મારે જો રકમમાં લખવું હોય ને તો એને હું આ રીતે લખી શકું, આમ.
આવું છે, cos ઓફ x ક્યુબ છે એટલે કોસનું વિકલન થાય તો કોસનું વિકલન શું થાય? માઇનસ સાઇન. હા, એટલે હું છે ને પાછો અહીંયા કૌંસ કરી દઉં છું, કારણ કે એ માઇનસની નિશાની આવશે એટલે બાર પ્લસ છે અને અહીંયા માઇનસ આવશે એટલે પાછું ગડબડ માઇનસ થશે એટલે ભૂલ ના પડે. એટલે માઇનસ સાઇન એટલે કોસનું માઇનસ સાઇન કર્યું એટલે માઇનસ સાઇન ઓફ એક્સ ક્યુબ અને ઇન્ટુ હવે કોસનું પત્યું, હવે એક્સ ક્યુબનું કરવાનું. તો એક્સ ક્યુબનું શું થાય? 3x⁻³ - 1 એટલે 3x². ઓકે, હવે આમ જોવા જાઓ ને તો આન્સર પતી ગયો છે, પણ ખાલી થોડુંક એને બરોબર એટલે સાદુરૂપના ફોર્મમાં તમારે એને લખવું પડે. તો જો અહીંયા 2 2 પંચા 10 બરોબર છે એટલે 10, પછી એક્સની 4 ઘાતને પણ આગળ લઈ લઉં. હા, પછી આ cos x³ બરોબર, પછી સાઇન. હવે જો x³ માં એને કૌંસ નથી કર્યો, અહીંયા કૌંસ કર્યો છે રાઈટ, એટલે તમે કૌંસ ના કરો તો વાંધો નથી. સાઇન x ની 5 ઘાત cos x ની 5 ઘાત, જો બધું આવી ગયું પહેલા પદનું. ઓકે, પ્લસ માઇનસ. કેમ માઇનસ? કારણ કે માઇનસ પ્લસ માઇનસ થશે. પછી 3 આગળ લઈ લો, x² પણ આગળ લઈ લો એટલે 3x² બરોબર, 3x². પછી આ પદ અને આ પદ છે એટલે sin² x ની 5 ઘાત ઇન્ટુ સાઇન ઓફ x³. બસ આટલો આનો ફાઇનલ જવાબ થયો. આ તમારો આન્સર. એટલે જો વિકલનમાં આન્સર કેવા મોટા મોટા આવે જોયું તમે, રાઈટ. એકચ્યુઅલમાં છે ને આમ સિમ્પલ દેશી ભાષામાં કહું, વિકલન એટલે છૂટા પાડવાની ક્રિયા છે. એટલે આમાં છૂટું પાડો છો, છૂટું પાડો એટલે હંમેશા આન્સર મોટો થાય, નાનો ના થાય. હા, બરોબર કે નહીં? હું તમને સિમ્પલ ભાષામાં સમજાવું. સાયકલને તમે સ્પેર પાર્ટ છૂટા પાડો તો સાયકલ જેટલા સ્ટેન્ડમાં ગોઠવાય હોય એટલે એના સ્પેર પાર્ટ એના સ્ટેન્ડમાં ગોઠવાય ના? ગોઠવાય ને. બધા છૂટા થઈ ગયા એટલે તમે ગોઠવી જ ના શકો. ખ્યાલ આવે છે? તો એ તમે સાયકલનું શું કર્યું? છૂટા પાડ્યું, વિકલન કરી કાઢ્યું. ખ્યાલ આવ્યો? તો સેમ લોજિક આમાં આવે છે. હા, એટલે વિકલનના આન્સર આવા મોટા મોટા આવે. હા, કોઈ ટેન્શન કરવાનું નહીં. ઓકે, રાઈટ. ચાલો હવે ત્યાર પછી એક 9મો અને 10મો દાખલો છે. એમાં હવે બીજા દાખલા પર તમે પ્રયત્ન કરી શકશો. હવે 9મો દાખલો લઉં છું હું. હા, 9માં એમણે પ્રશ્ન એવો પૂછ્યો છે કે fx = mod of x - 1 રકમ આપી છે, x belongs to R આપ્યું છે, અને સાબિત કરો કે આ દ્વારા વ્યાખ્યાયિત વિધેય x = 1 આગળ વિકલનીય નથી. ઓકે, હવે જો આવો અને આ ટાઈપના દાખલાઓ બધા IMP માં ગણજો. ઓકે, હા. હવે એ વિકલનીય નથી એટલે આપણે હવે આની અંદર વિકલનનું સૂત્ર ના વાપરી શકો. તમારે શું કરવું પડશે ખબર છે? વિકલનની વ્યાખ્યા વાપરવી પડશે. વિકલનની શું વાપરવી પડશે તમારા મિત્રો? વ્યાખ્યા. હવે તમને વિકલનની વ્યાખ્યા યાદ કરાવું. ઓકે, તો વિકલનની વ્યાખ્યા શું છે? તો આપણી જે ચેપ્ટરના એટલે વિકલિત ટોપિકના શરૂઆતમાં તમે એક સૂત્ર લખેલું હતું, જો યાદ હોય તો. એ હું અત્યારે પાછું એકવાર યાદ કરાવી દઉં કે એ સૂત્ર આવું હતું: f' = limit of f of x plus h minus fx upon h tends to 0. યાદ છે? ઓકે, આવું સૂત્ર આપણે લીધેલું છે. હવે ત્યાં છે ને એકચ્યુઅલી મિત્રો એક બીજું સૂત્ર પણ છે જે મેં એ વખતે કદાચ જો મારે આપવાનું રહી ગયું હોય ને તો હું અત્યારે આપી રહ્યો છું, અથવા જોજો બીજું સૂત્ર કઈ રીતના લખી રહ્યો છું હું કે x ની બદલે x એ કોઈ બિંદુ છે એટલે હું બિંદુ તરીકે સપોઝ કે હું c લઈ લઉં, f'(c). હા, હવે ધ્યાન આપજો. હવે સૂત્ર શું છે અને એનો ઉપયોગ હું અહીંયા કેવી રીતે કરીશ? લિમિટ ઓફ fx minus fc
अपॉन एक्स माइनस सी एक्स ટેન્ડ્સ ટુ સી. હવે મને હવે એકચ્યુઅલી યાદ આવે છે કે આ સૂત્ર કદાચ મેં તમને એ વખતે આપેલું નથી, કારણ કે આ બુકમાં નથી. હા, આ બુકમાં નથી, પણ કોઈ ટેન્શન ના કરશો, તમે યુઝ કરી શકશો. ઇવન એ લોકો પણ યુઝ કરે છે. ઓકે. હા, હવે આ શું કહેવા માંગે છે એવું તમને કહું. એકચ્યુઅલમાં ઉપરનું જે સૂત્ર છે ને, ધ્યાન આપજો, ઉપરનું સૂત્ર અહીંયા હું તમને કહી દઉં કે બંને સૂત્રો એકચ્યુઅલમાં એકના એક જ છે. ધ્યાન આપજો, આ બંને સૂત્રો છે ને એમાં જે છેદ છે ને, તો આ છેદ છે એમાં એક્સ માઇનસ સી બરાબર તમે એચ લઈ લો. એટલે હવે ધ્યાન આપજો, મેં લખ્યું એમાં એક્સ માઇનસ સી બરાબર મેં શું લીધું? એચ લીધો. ઓકે, તો ધ્યાનથી જોજો, આ પહેલાં મેં આડું લખ્યું છે એ જોજો. એક્સ માઇનસ સી બરાબર એચ. હવે મેં અહીંયા લખ્યું છે એક્સ ટેન્ડ્સ ટુ સી. શું લખ્યું છે આપણે? એક્સ ટેન્ડ્સ ટુ સી. તો જો એક્સ ટેન્ડ્સ ટુ સી હોય તો એચ ટેન્ડ્સ ટુ 0 થાય કે નહીં? થઈ ગયું. એચ ટેન્ડ્સ ટુ 0 આવી ગયું. છેદમાં તો મેં એચ ધારેલું જ છે. હવે ધ્યાનથી જોજો કે એફ ઓફ એક્સ પ્લસ એચ માઇનસ એફ એક્સ છે ને, બરોબર? હવે એમાં આ સૂત્ર કેવી રીતે આવશે? તો તમારે શું કરવાનું? ધ્યાન આપજો કે આને હવે એકચ્યુઅલમાં એક કામ કરો, આમાં તમને કદાચ થોડું કન્ફ્યુઝન થાય તો હું અહીંયા આને હું સી જ નામ આપું છું. હો, આને હું સી કહી દઉં છું, એટલે તમને પેલું પ્રોબ્લેમ ના થાય. આને હું શું કહી દઉં છું? સી કહી દઉં છું. અને અહીંયા પણ હું એક્સની બદલે કયો સંકેત વાપરું છું? સી જ વાપરું છું. ઓકે. હા, એટલે એફ ડેશ સી. હા, એમાં ગમે તે સંકેત વાપરી શકાય, એવું કશું નથી. એટલે આને પણ હવે તમે કયો સંકેત વાપરો, જેથી શું થશે? નહીં તો હું સમજાવવા માંગુ છું ને એમાં તમને કન્ફ્યુઝન થશે, એટલા માટે. હા, એટલે એક્સની બદલે મેં અહીંયા પણ સી જ લીધો છે. રાઈટ. હવે તમે જુઓ કે અહીંયાથી આ માઇનસ સી ને આ બાજુ લઈ લો તો સી પ્લસ એચ થાય કે નહીં? તો આ સી પ્લસ એચની બદલે અહીંયા એક્સ આવી ગયો, અને આ તો એફ ઓફ સી હતું જ. ખબર પડી? રાઈટ. એટલે મેં પેલું એક્સ કાઢીને એની જગ્યાએ મેં શું લખી દીધો? સી લખી દીધો છે. હા, બરોબર. હવે આ જે મેં સૂત્રો લખ્યા ને, બરોબર, હવે એને આ બીજું સૂત્ર કદાચ મેં જો લાસ્ટ ટાઈમ ના લખ્યું હોય તો તમને એવું થાય કે ભાઈ આ ક્યાંથી લાવ્યા? તો એકચ્યુઅલમાં એ સૂત્ર ઉપયોગમાં આવે જ છે. JEEમાં, ગુજકેટમાં બધે જ ઉપયોગમાં આવશે. હા, એટલે બંને રીતે તમારે આને બંને સૂત્રો યાદ રાખવાના. બંને યાદ રાખો. એટલે એફ ડેશ સી છે એટલે કે એફ નું સી આગળનું વિકલિત. તો એને તમે બે રીતે લખી શકો છો. એક તો એફ ઓફ સી પ્લસ એચ માઇનસ એફ ઓફ સી અપોન એચ, એચ ટેન્ડ્સ ટુ 0, બરોબર છે. અને અથવા તો બીજી રીતે લખવું હોય તો એફ ડેશ સી ઇઝ ઇક્વલ ટુ લિમિટ એફ એક્સ માઇનસ એફ સી, બરોબર, અપોન એક્સ માઇનસ સી એક્સ ટેન્ડ્સ ટુ સી. એક્સ ટેન્ડ્સ ટુ સી ના કારણે એચ ટેન્ડ્સ ટુ 0 થઈ જ જાય છે. એટલે આ બંને એકચ્યુઅલી એક જ છે, સેમ જ. હવે આ જે છે ને બંને યાદ રાખો, મેં કહ્યું છે. હવે જોજો કે આનો ઉપયોગ હું કરું, બરોબર છે. હવે આમાં પ્રશ્ન શું પૂછે છે 9મા દાખલામાં કે ભાઈ એક્સ બરાબર 1 આગળ વિકલનીય નથી એવું સાબિત કરો. હા, તો આપણે આ સૂત્રનો ઉપયોગ કરીએ. આ જે મેં ગ્રીન સ્કેચ પેનથી લખ્યો છે ને એનો ઉપયોગ કરું છું. તો ઉપરોક્ત સૂત્ર મુજબ ઉપરના વિકલિતના સૂત્ર અથવા તો વ્યાખ્યા, એકચ્યુઅલી વ્યાખ્યા જ છે એની મુજબ, હવે તમે એને શું કહી શકશો? એફ ડેશ 1. આ શું કહેવાય? એફ ડેશ 1 ઇઝ ઇક્વલ ટુ લિમિટ એક્સ ટેન્ડ્સ ટુ 1, ઓકે, એફ ઓફ એક્સ માઇનસ એફ ઓફ 1 અપોન એક્સ માઇનસ 1. આ રીતે લખાય, બરોબર છે? ખ્યાલ આવ્યો કે નહીં?
મેં શું કર્યું છે, આ ઉપરના સૂત્રમાં c ની બદલે 1 મૂક્યા. ઓકે, c ની બદલે 1 મૂક્યા એટલે શું થયું, આપણે x બરાબર 1 આગળ વિકલનીયતા ચેક કરી રહ્યા છીએ. આપણે શું કરીએ છીએ, x બરાબર 1 આગળ આપણે વિકલનીયતા ચેક કરી રહ્યા છીએ. એટલે x બરાબર 1 એટલે અહીંયા મેં 1 મૂક્યા છે. બરોબર છે. અચ્છા, હવે fx રકમમાં આપ્યું છે mod x minus 1. ઓકે, બરોબર છે. fx શું આપ્યું છે આપણને, mod x minus 1. એટલે કે માટે f-1 is equal to limit x tends to 1 mod of x minus 1. હવે પાછું જોજો અહીંયા, હા, f of 1, તો f of 1 તો 0 થાય કે નહીં, અહીંયા 1 મૂકો એટલે 1 minus 1, 1 minus 1 નો માનાંક તો 0 થાય ને, એટલે આ શું થઈ ગયું, 0 થયું. એટલે f of 1 0 થઈ ગયું. ઓકે, એટલે -0 upon x minus 1. એટલે એકચ્યુઅલમાં -0 તો લખવાની જરૂર જ નથી. એટલે કે લિમિટ x tends to 1 mod of x minus 1 upon x minus 1. આ રીતે થયું. હવે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ વસ્તુ શરૂ થઈ મિત્રો. હવે તમે જુઓ કે વિકલન એ ખરેખર લક્ષ ઉપર આધારિત છે કે નહીં. ઓરિજિનલ વિકલનની વ્યાખ્યામાં લક્ષ છે, લિમિટ છે, અને લિમિટમાં x tends to 1 છે, અને રકમમાં જુઓ x belongs to r આપ્યું છે. એટલે મારે જમણી ડાબી બાજુનો લક્ષ વિચારવા પડશે, x tends to 1 પ્લસ અને x tends to 1 માઇનસ. ઓકે, રાઈટ. તો જુઓ કે હવે તમે આમાં x tends to 1 પ્લસ લો, આ 1 પ્લસ, એટલે કે આપણે કયું વિકલન કરીએ છીએ, કયું લક્ષ શોધીએ છીએ, સોરી, જમણી બાજુનું લક્ષ. બરોબર, જમણી બાજુનું લક્ષ. તો મને કહેજો કે 1 પ્લસ નો મતલબ શું, x 1 કરતા મોટું થયું કે નહીં. 1 પ્લસ એટલે 1 કરતા મોટું થયું. અચ્છા, 1 કરતા મોટું થયું તો પછી આ માનાંકમાં x minus 1 માં x 1 કરતા મોટું છે, તો પછી માનાંક દૂર કરો તો શું થાય બોલો, x 1 કરતા, એટલે આ મોટામાંથી નાનું બાદ થયું કહેવાય કે નહીં. આ x minus 1 છે. ઓકે, અહીંયા આ x minus 1 છે, તો મોટામાંથી નાનું, મોટા કિંમતમાંથી નાની કિંમત બાદ થાય એટલે ધન જ થાય ને. ઓકે, એટલે આ એનું રીઝનિંગ છે. માટે લિમિટ શું થયું, x minus 1 upon x minus 1, x tends to 1 plus. હવે બંને ઉપર નીચેથી શું થવાના દોસ્તો, આ x minus 1, x minus 1 તો ઉપર નીચેથી કટ થઈ જાય. હવે એટલે શું આવ્યું આન્સર, 1. આ કોઈને એવું થાય કે સર તમે ઘણા આવું કર્યો, એ બિલકુલ સાચું નથી. x ની જગ્યાએ 1 મૂકે એટલે 1 ઓછા 1 0, છેદમાં 1 ઓછા 1 એટલે 0, પછી 0 0 ઉડાવે અને 1 આન્સર લાવે, તો આન્સર તો સાચો જ આવ્યો, પણ જવાબ 0 આપું. જવાબ તમને કેટલો આપીશ, 0. શું રીઝન ખબર છે, કારણ કે ઉપર નીચે 0 0 કોઈ દાડ ઉડે એ તો અવ્યાખ્યાયિત છે. એટલે એકચ્યુઅલમાં x minus 1 જ ઉડી જાય છે, એટલે લિમિટ મૂકતા પહેલા જ ઉડી ગયું. ઓકે, એટલે આ બહુ ધ્યાન રાખવા જેવી બાબત છે મિત્રો, ખાસ. હા ને. ઓકે, અચ્છા, હવે આ થયું કયું લક્ષ થયું, જમણી બાજુનું. પછી ડાબી બાજુનું લક્ષ લો તથા લિમિટ mod x minus 1 upon x minus 1, x tends to 1 minus. ડાબી બાજુનું લક્ષ. હવે તમે જોજો કે એમાં ફરી પાછું રીઝનિંગ આપો કે ભાઈ x નું કિંમત કેવી છે, 1 માઇનસ છે, એટલે x એ 1 કરતા નાનો છે. 1 કરતા નાનો હોય તો આ નાની કિંમતમાંથી મોટી કિંમત બાદ થાય છે, રાઈટ. માટે mod of x minus 1 બરાબર શું થાય ખબર છે, માનાંકની વ્યાખ્યા મુજબ માઇનસ ઓફ x minus 1 થાય. એટલે બીજી રીતે કેવું હોય તો 1 minus x પણ કહી શકો, બરોબર કે નહીં. હા, પણ હું એને માઇનસ ઓફ x minus 1 જ લખીશ. માનાંકની વ્યાખ્યા જે ભૂલી ગયા હશે એને પછી સમજણ નહીં પડે કે આમાં સરે શું કર્યું. બરોબર, તો
આમાં ફરી પાછું આ બંને કટ. ઓકે, તો અહીંયા પણ x માઇનસ વન અવયવ જ કટ થયા છે, લિમિટ મૂકી નથી અને માટે આન્સર આવ્યો છે -1. તો શું થયું તમારું અવલોકન મિત્રો? જમણી બાજુ ડાબી બાજુના લક્ષ જ અલગ અલગ આવ્યા. બરોબર છે. આમ તમે જુઓ કે લિમિટ x ટેન્સ ટુ 1 પ્લસ આ mod x minus 1 upon x minus 1 is not equal to limit x tends to 1 minus mod x minus 1 upon x minus 1. અને એનો મતલબ શું થયો કે લક્ષનું અસ્તિત્વ જ નથી એવું કહેવાય ને. માટે લિમિટ x tends to 1 1 plus 1 minus 1 સરખા ના એટલે x tends to 1 mod of x minus 1 upon x minus 1 આ લક્ષનું અસ્તિત્વ જ નથી. બરાબર ને? અસ્તિત્વ નથી. તો હવે આને સપોઝ કે હું નંબર આપી દઉં, આ પરિણામ ધારો કે આ તમારું પરિણામ નંબર 1 છે, તો પછી એ પરિણામ નંબર 1 માં જે આ જમણી બાજુ હતું લક્ષ, ઓકે, એ લક્ષનું તો અસ્તિત્વ જ નથી. તો પછી તમે હવે શું કહી શકશો? માટે પરિણામ 1 પરથી તમે શું કહી શકો કે f'1 નું જ અસ્તિત્વ નથી, કારણ કે આ લક્ષનું અસ્તિત્વ નથી એટલે f'1 નું અસ્તિત્વ નથી. f'1 બરોબર છે નું અસ્તિત્વ નથી, આવું કહી શકીએ. બરાબર છે. અને f'1 એટલે શું થયું? માટે વિધેય f એ x બરાબર 1 આગળ વિકલનીય નથી મિત્રો. ઓકે, ખ્યાલ આવ્યો કે નહીં? રાઈટ. તો આવી રીતે તમારે આ બધા દાખલાઓ, જો આ દાખલો છે મેં IMPમાં કીધો છે મિનિમમ 2 કે 3 માર્ક્સમાં પૂછાય. આ જ દાખલો સાતત્યમાં પૂછાય ને, તો સતત છે, સતત છે પણ વિકલનીય નથી. આ પેલું પ્રમેય હતું ને, પ્રમેય ને ઉપપ્રમેય, પેલું પ્રતીપ સાચું નથી, એનો આ ઉદાહરણ કહેવાય એકચ્યુઅલી. બરોબર છે. એક એવું ઉદાહરણ આપ્યું જે સતત છે પણ વિકલનીય નથી. આમાં મેં સાતત્ય ચેક જ નથી કર્યું, મેં ખાલી વિકલનીય ચેક કર્યું છે. પણ આનો આ દાખલો છે એ પેલા પ્રમેયના પ્રતીપને સાબિત કરવા માટે કે સતત છે પણ વિકલનીય નથી, એના માટે પણ તમે આ ઉદાહરણ આપી શકો. ઓકે, એમાં સિમ્પલ ઉદાહરણ લેવું હોય ને તો ખાલી mod x લઈ લેવાનું. શું લઈ લેવાનું? mod x. અને x બરાબર 0 આગળ ચેક કરજો. આ એક્સ્ટ્રા દાખલા તરીકે લખવું હોય તો લખી રાખજો. એક્સ્ટ્રા દાખલા તરીકે તમારે લખવું હોય તો લખી રાખજો fx ઇઝ ઇક્વલ ટુ mod x અને એનું x બરાબર 0 આગળ સાતત્ય પણ ચકાસો અને વિકલનીય બંને ચકાસો. સાતત્ય અને વિકલનીયતા બંને ચકાસો. ઓકે, આ તમે હોમવર્કમાં ગણજો. રાઈટ. આ દાખલો છે ને એ મેં ગણ્યો એ એના કરતાં થોડું ઇઝી પડશે. mod x minus 1 કરતાં mod x નો દાખલો સરળ પડશે. પણ આ પણ એનું જ ઉદાહરણ છે કે પેલું જે પ્રમેય છે કે ભાઈ વિકલનીય હોય તો સતત છે અને એનું પ્રતીપ સાચું નથી. યાદ છે ને? બરોબર છે. વિકલનીય વિધેય હોય તો સતત છે પણ સતત હોય તો વિકલનીય ના પણ હોય. બરોબર છે. ઓકે, તો આ એના હવે આજે આટલે સુધી રાખું છું. સ્વાધ્યાય 5.2 સુધીનું આપણું કાર્ય પૂર્ણ થયું છે. નેક્સ્ટ લેક્ચરમાં ગુણ વિધેયના વિકલિતો અને ત્રિકોણમિતીય પ્રતિવિધેયના વિકલિતોના ટોપિક પર આગળ વધીશું. બરાબર પ્રેક્ટિસ કરજો દોસ્તો. થેન્ક યુ વેરી મચ. હેવ અ નાઇસ ડે.